તમને ચોકલેટ BTS કેક બનાવવાની બતાવવાની છું। તો ચાલો હું ફટાફટ બનાવવાનું શરૂ કરું। આ મેં 3 લેયરમાં કાપી લીધી છે અને આ પર્પલ કલરની ક્રીમવાળી હું આ BTS કેક બનાવવાની છું અને આ 3 પીસ મેં કાપી લીધા છે। હવે હું ફટાફટ તમને બતાવીશ। આ મેં ક્રીમમાં પર્પલ કલર નાખ્યો છે અને હું આ પહેલું લેયર તેની પર મૂકીશ અને આની પર હવે હું મોરસના પાણીથી સ્પ્રે કરી દઈશ। મેં આજે ફટાફટ પહેલેથી જ તૈયારી કરી દીધી હતી, એટલે મેં કેક આગળ બનાવવાની બતાવી નહીં, પણ ફરીના વિડીયોમાં હું બતાવીશ। આ ચોકલેટ પ્રીમેક્સમાંથી મેં આ કેકનું સ્પંચ બનાવ્યું છે અને આમાં મેં પર્પલ કલર નાખીને આ ક્રીમ તૈયાર કરી છે। હવે હું આની પર બીજું લેયર મૂકી દઈશ અને આને પણ હું મોરસના પાણીથી સ્પ્રે કરી દઈશ અને ફટાફટ તમને આ કેક બનાવીને બતાવીશ। હવે હું આની પર બીજા લેયર ઉપર પણ ક્રીમ લગાવી અને ફરતી કિનારીને બધું સરખું કરી લઈશ અને કવર કરતી જઈશ। એકદમ સરસ કવર કરતી જઈશ અને બનાવતી જઈશ। આ મેં બીજા લેયરને પણ સરસ કવર કરી લીધું છે અને હવે હું આ ત્રીજું લેયર મૂકી અને આની પર પણ હું મોરસનું પાણીથી સ્પ્રે કરી અને આની પર પણ હું ક્રીમ લગાવી અને સરસ કવર કરી દઈશ। ફટાફટ ક્રીમ લગાવીશ અને કવર કરતી જઈશ। આ BTS કેક પર્પલ કલરની હું તૈયાર કરું છું। ફરતી ક્રીમ લગાવી અને સરખી રીતે ફરતી કેકને કોટિંગ કરી દઈશ અને પેન નાઈફથી હું કેકને એકદમ સરસ કવર કરી દઈશ। આને હું સ્પોચુલાના મદદથી પણ સરસ કવર કરી લઈશ ફરતી। એકદમ કવર કરી અને બનાવી દઈશ અને આની પર મેં BTS અને જે દરવાજો બનાવવાનો હતો તે મેં પહેલેથી ચોકલેટ વનાસ આવે છે ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટ, તેમાંથી મેં બનાવી અને તૈયાર કરીને પહેલેથી રાખ્યું છે। હવે હું આને 5 મિનિટ માટે ફ્રીજમાં મૂકીશ, પણ તે પહેલાં થોડું સરખી કવર કરી લઈશ। એકદમ સરસ આને હું ફેરવતી જઈશ અને કવર કરતી જઈશ। અને આ કેકનું મારા એક સબસ્ક્રાઈબરે મને કીધું હતું કે તમે BTS કેક પર્પલ કલરની મને બતાવજો, એના માટે હું આ કેક એના બનાવીને બતાવું છું। જો તમને આ BTS કેક પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ અને મારા વિડીયોને લાઈક કરજો અને આવી રીતે મને તમે કહેતા રહેજો અને હું સરસ સરસ કેક અને એમાં ડિઝાઇન કરીને તમને બતાવીશ। હવે હું આને ફરતી એકદમ સરસ કોટિંગ કરી અને ફરતી ક્રીમ લગાવી દઈશ અને આ મેં પર્પલ કલરની ક્રીમ બનાવીને કરી છે તૈયાર, લાઇટ પર્પલ કલરની બનાવી છે અને ઉપર જે ડિઝાઇન કરીશ તે હું ડાર્ક પર્પલ કલરની કરીશ। હવે આ કેક આપણી સરસ કવર કરીને મેં તૈયાર કરી દીધી છે અને આને મેં ફ્રીજમાંથી પણ હવે મૂકીને કાઢી છે અને આ મેં BTSનો લોગો ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટમાંથી બનાવીને તૈયાર કર્યો છે, તે હું તેની પર સરસ રીતે મૂકી અને તમને બતાવીશ। આ મેં ડાર્ક કમ્પાઉન્ડ ચોકલેટમાંથી બનાવીને તૈયાર કર્યો છે અને ઉપર હું BTS તે પણ હું એમાંથી જ બનાવીને મેં તૈયાર કરી છે અને તેને પણ હું મૂકી દઈશ। અને હવે હું આ નાના લોઝરનું આમાં નંબર નથી લખેલો, એટલે હું તમને
આ સ્ટાર ઝીણા લોઝરવાળું છે, તેનાથી હું ફરતી ડાર્ક થોડોક આ કલર કરીને મેં ક્રીમમાં ડિઝાઇન કરી છે. અને આને હું ફરતા નાના નાના ફૂલ જેવા સ્ટાર મૂકી દઈશ. આને મેં સેટ ડાર્ક ક્રીમ કરી છે, ઉપર ડિઝાઇન કરવા માટે ડાર્ક કરી છે. તેનાથી હું આ ફરતા કરી દઈશ. અને હવે હું બીજા લોઝરથી, રોઝ લોઝર આવે છે જે, તેમાં પણ નંબર નથી લખેલો, પણ તે રોઝ લોઝર જેવું જ આવે છે, તેનાથી હું ફરતા ડિઝાઇન ઝૂલા જેવું કરી અને તૈયાર કરી દઈશ. અને વચ્ચે ફરી હું પાછા હવે હું ફરતા નાના 3 ફૂલ પણ મૂકી અને મેં આ કેક તૈયાર કરી છે. બધી બાજુ હું નાના નાના ફૂલ મૂકી દઈશ અને સરસ રીતે કેકને કવર કરી ડિઝાઇન કરી છે. અને હવે આ BTS કેક આપણી તૈયાર છે.